તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:39 અને પીપળી ટોલ નાકું આવી ગયું છે. હોલ્ટ કર્યો છે અત્યારે ગંગોત્રી હોટલમાં. ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે પાછા ઓન ધ વે થઈ ગયા છે સુરત બાજુ. ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો બધા? મજામાં? બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મારા કલેજાઓ? મજામાં? તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 6 વાગ્યાનો અને જસ્ટ હું છું અત્યારે મારા ઘરે ધાબા ઉપર. અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો અને થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું હું આતે નહીં. વ્લોગમાં તમને ખબર પડી જ ગઈ છે. વ્લોગ પૂરો જોજો, આપનો વ્લોગ થવાનો છે એકદમ જોરદાર. તો મિત્રો અત્યારે અમારે જવાનું છે બહાર અને હું અત્યારે જસ્ટ પાલિતાણા ગયો હતો. પાલિતાણાથી અત્યારે ઘરે પહોંચ્યો છું અને મારે તૈયાર થવાનું બાકી છે અને બહુ ઉતાવળ છે મિત્રો. ફટાફટ વ્લોગ ચાલુ કર્યો છે. ચાલો વ્લોગમાં અત્યારે મારે જવાનું છે, ટૂંકમાં ક્યાં જવાનું એ તમને વ્લોગમાં ખબર પડી જાય, પણ અત્યારે હું ફટાફટ તૈયાર થઈ જાઉં ને તૈયાર થઈને પછી અમારે 2-3 ભાઈબંધોને જવાનું છે ભાવનગર. ભાવનગરથી અમારે બહાર જવાનું છે. તો ચાલો સીધા હવે ભાવનગર મળીએ. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આપણો થેલો પણ ઓકે થઈ ગયો છે અને હવે ચાલો ફટાફટ નીકળીએ ભાવનગર. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે નારી ઝૂંપડી, તમે જોઈ શકો છો, અને અમારી ગાડીની વાટે છીએ અમે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. કઈ ગાડી છે, હું અત્યારે ક્યારે આવવાનું છે તમને આગળ વ્લોગમાં કહું. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ નારી ઝૂંપડી તમે જોઈ શકો છો, અહીંયા આવવાની છે ગાડી આપણી. ફાઇનલી મિત્રો ગાડી આવી ગઈ છે ને આપણે જવાનું છે પ્રમુખ સ્વામી દર્શન ટ્રાવેલ્સમાં સુરત, જે ભાવનગરથી સુરત માટે ચાલે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે અમે નીકળી ગયા છીએ સુરત બાજુ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો 9:49 અને અત્યારે અમે છીએ અમદાવાદ એક્સપ્રેસ ઉપર અને અમે છીએ પ્રમુખ સ્વામી દર્શનની પીએચડી કિંગ મેકર જે ભાવનગરથી સુરત જાય છે એમાં છીએ અત્યારે એ બસમાં. અને અમારી અરે રામબાપુ છે, કિશનભાઈ છે, જયપાલભાઈ છે, કાળુભાઈ છે અને ડ્રાઇવિંગ કરે છે અમારા ઉરેશભાઈ. શું છે ઉરેશભાઈ, મજામાં ને? તો વાંધો નહીં. શું છે બાપુ, મજામાં ને? બધા મજામાં. આ આખી રાત ફૂલ બાકા જીકી બોલાવવાની છે, બધા ભાઈઓ ભેગા થઈને મોજ કરવાની છે. તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો, પછી હું તમને અંદર જઈને ગેલેરીનું ઇન્ટરવ્યુ બધું બતાવું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. ઉરેશભાઈ હોર્ન વગાડી ચાલો. તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:39 અને પીપળી ટોલ નાકું આવી ગયું છે. હાલો ટોલ નાકું ભરાઈ જાય. હાલો ઓકે, હાલો ઓન ધ વે. હાલો મિત્રો અત્યારે આવી ગયું છે વેજલકા ટોલ નાકું અને ટાઈમ થઈ ગયો છે 11:02 અને હવે આપણે નીકળી ગયા છીએ બગોદરા વાસદ એક્સપ્રેસ. હાલો મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે બગોદરા વાસદ હાઈવે.
હાલો પૂછું હાલો હાલો મિત્રો ટાઈમ થઈ ગયો છે અત્યારે 12 વાગ્યાનો અને અમે બધા હોલ્ડ કર્યો છે ને અમે બધા ભાઈ આવી ગયા છીએ જમવા. જો તમારે એક કોમેન્ટ કરવાની છે કે આ બધી હોટલે પાપડ છાશ અને ડુંગળી પહેલાં કેમ આવે, કોમેન્ટ કરીને મને કહે છે. મિત્રો 12 મિનિટની રાહ જોઈને ફાઇનલી આવી ગયું છે જમવાનું. હાલો ફટાફટ જમી લેવી, પછી પાછા બ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું. ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે પાછા ઓન ધ વે થઈ ગયા છે સુરત બાજુ. ટાઈમ થઈ ગયો છે અત્યારે 12:30 વાગ્યાનો અને અમારા અભિનંદનના મહેતાજી આવી ગયા છે. હિરણભાઈ કેમ છે, સારું ને? બાબુ જમી લીધું ને નિરાશે? બસ હો વાંધો નહીં. શું કહે કિચનભાઈ? મજામાં ને ઉરીશભાઈ? બસ તો ઉપાધિ નહીં. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:15 અને અત્યારે અમે આવી ગયા છીએ ગાડી પાર્કિંગમાં, પ્રમુખ દર્શનના પાર્કિંગમાં. જે જોઈ શકો તમે આ જે કિંગ મેકર છે, આ સાઈડ છે આપણે નવાગામ પાટે હાલે ઇમ્પિરિયલ સ્ટાર અને આ સાઈડ સ્પીડ સ્ટાર અને હજી એક ઓલી સાઈડે પ્રમુખ દર્શનની ગાડી પડી છે, બતાવું તમને. જો તમે જોઈ શકો આ છે આપણી કિંગ મેકર. તો ચાલો ગાઈસ હવે હું તમને અંદરનું ગેલેરીનું ઇન્ટરવ્યૂ બતાવું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો કેમ છે ઉરીશભાઈ, મજામાં? બસ હાલો મિત્રો, જો આ સાઈડ આવું રહેવાનું છે આપણું કેબિનનું ઇન્ટરવ્યૂ. તો હું તમને ગેલેરીનું ઇન્ટરવ્યૂ બતાવું, જોઈ લેજો મિત્રો. મિત્રો આમાં તમને આ સાઈડમાં બધે સિંગલના સોફા અને આ સાઈડમાં બધે ડબલના સોફા મળી રહેવાના છે. અને સોફાની અંદર મિત્રો જો તમને પોચા ઓશિકા અને એક ઓઢવા માટેનું બ્લેન્કેટ પણ મળી રહેવાનું છે. અને ફૂલ એસી ગાડી રહેવાની છે. બધા સોફામાં એસીની સુવિધા અને ચાર્જિંગ પ્લગ પણ આપેલા છે. હું તમને બતાવું ઝૂમ કરીને. આ સાઈડ ચાર્જિંગ પ્લગ છે અને ગાડીમાં તમે જોઈ શકો મિત્રો એક પણ થોડો કે તમને કચરો નહીં જોવા મળે, એકદમ ગાડી ઓકે. અને કેમેરાની સિસ્ટમ પણ 24 કલાક ચાલુ હોય મિત્રો, જો તમે જોઈ શકો છો. એટલે મિત્રો તમારે ભાવનગરથી સુરત અથવા સુરતથી ભાવનગરની સફર કરી હોય તો બેસ્ટમાંથી બેસ્ટ અને આરામદાયક તમારી ટ્રીપ થવાની છે. તો તમે પ્રમુખ દર્શનમાં બુક કરાવી શકો. ડિસ્પ્લે ઉપર તમને નંબર આપેલા છે અને આમની વેબસાઇટ છે, હું તમને બતાવું બહાર જઈને. એ વેબસાઇટમાં તમે ઓનલાઈન પણ સીટ બુક કરી શકો છો. જો